નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીની ટીમે આજે પોરબંદરમાંથી 90 કિલો ડ્રગ્સ ઝડપ્યો। એક ખાનગી ઇનપુટના આધારે આ તમામ ઓપરેશન પાર પાડીને 14 પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા। તો બીજી બાજુ શિયાળાની શરૂઆત થતાની સાથે જ ગરમ કપડાં પહેરીને નીકળતા લોકો દેખાય છે। તો સુરતીઓ માટે દર વર્ષે તિબેટીયનો ગરમ કપડાં વેચવા સુરત આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયનો સુરતમાં ગરમ કપડાં વેચવા આવી ગયા છે। તો બીજી તરફ કપડા માર્કેટમાં પણ વંદે ભારત તેજસ શતાબ્દી દોડશે। સિલ્ક સિટી સુરતમાં હવે ટ્રેનોના નામની સાડીઓનો ટ્રેન્ડ। લગ્ન સિઝનની શરૂઆતે જ વંદે ભારતની સ્પીડે લોકોમાં આકર્ષણ જમાવ્યું। તો બીજી બાજુ 25 લાખથી 1.5 કરોડ સુધીનો વેડિંગ પેકેજ, ફિલ્મોને પણ ટક્કર મારે તેવા ભવ્ય સેટ, ટ્રેડિશનલ કલ્ચરલની સાથે વેડિંગ થીમ પર ટ્રેડિંગમાં। સુરતનો ઉભરાટ બીચ બન્યો ફેવરિટ ડેસ્ટિનેશન। તો બીજી બાજુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો। અમદાવાદમાં તહેવારો પહેલા જ 8.51 કરોડથી વધુ કિંમતની ખાદ્ય ચીજ વસ્તુઓ જપ્ત કે નાશ કરવામાં આવી છે। ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબી ટીમે આજે પોરબંદરમાંથી 90 કિલો ડ્રગ્સ ઝડપ્યું। એક ખાનગી ઇનપુટના આધારે આ તમામ ઓપરેશન પાર પાડીને 14 પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈ એટીએસે વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાત એટીએસે, કોસ્ટગાર્ડ અને એનસીબી ટીમે આજે પોરબંદરમાંથી 90 કિલો ડ્રગ્સ ઝડપાયું છે। એક ખાનગી ઇનપુટના આધારે આ તમામ ઓપરેશન પાર પાડીને 14 પાકિસ્તાનીઓને ઝડપ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈ એટીએસે વધુ તપાસ હાથ ધરી છે। અંદાજિત 600 કરોડનું ડ્રગ્સ કરાયું છે જપ્ત। પાકિસ્તાની બોટ ચાલકે એનસીબી પર બોટ ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। એનસીબીએ ના વળતા હુમલામાં પાકિસ્તાની બોટ ચાલક ઈજાગ્રસ્ત થયો છે। 78 પેકેટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે। પાકિસ્તાનીઓને તાત્કાલિક ડિટેઇન કરાયા છે। સમગ્ર ઘટનામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે અને પાકિસ્તાની બોટને પોરબંદર લવાઈ છે। એટીએસે મુખ્ય શકલેન નામના આરોપીની ધરપકડ કરી છે। આ કેસની તપાસ હવે એનસીબી કરશે અને પકડાયેલ તમામ જથ્થો હેરોઈન હોવાનું સામે આવ્યું છે। આરોપી પકડાય તો ડ્રગ્સ દરિયામાં ફેંક્યો હતો અને ફાયરિંગમાં એક પાકિસ્તાનીને ઈજા થઈ છે। તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે અને હેરોઈન જે રિસીવ કરવાના હતા તે લોકો ભારતીય ન હતા અને ઝડપાયેલું ડ્રગ્સ પાકિસ્તાનથી શ્રીલંકા જવાનું હતું। શિયાળાની શરૂઆત થતાની સાથે જ ગરમ કપડાં પહેરીને નીકળતા લોકો દેખાય છે। તો સુરતીઓ માટે દર વર્ષે તિબેટીયનો ગરમ કપડાં વેચવા સુરત આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયનો સુરતમાં ગરમ કપડાં વેચવા આવી ગયા છે। શિયાળાની શરૂઆતની સાથે જ ગરમ કપડાં પહેરી નીકળતા લોકો દેખાય છે। તો સુરતીઓ માટે દર વર્ષે તિબેટીયનનો ગરમ કપડાં વેચવા સુરત આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયનો સુરતમાં ગરમ કપડાં વેચવા આવી ગયા છે। અડાજણ ખાતે ગરમ કપડાંનો માર્કેટ શરૂ થયું છે। તો સુરતના પ્રથમ નાગરિક સહિતના લોકો પ્રતિનિધિઓના હસ્તે આ માર્કેટને ઉદ્ઘાટન કરાયું હતું। રાજ્યમાં હાલ ઠંડીનો ધીમે ધીમે પગપેસારો થઈ રહ્યો હોવાનો અનુભવ થઈ રહ્યો છે। વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે ઠંડીના સાથે તિબેટીયન લોકોનું પણ આગમન થઈ ગયું છે। સુરતમાં તિબેટીયન માર્કેટ શરૂ થઈ ગઈ છે। તિબેટીયન માર્કેટ છેલ્લા કેટલાક વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી, પણ સુરત મેટ્રોની કામગીરી બાદ આ માર્કેટ હવે સુરતના અડાજણ ખાતે તિબેટીયન માર્કેટ ભરાય છે, જ્યાં શુક્રવારના રોજ સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીના હસ્તે તિબેટીયન માર્કેટ શરૂ કરાઈ હતી। તો આ પ્રસંગે સ્થાનિક નગર સેવકો સહિત સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કેવલભાઈ, કઈ જગ્યા ઉપર શું કાર્યક્રમમાં આપ ઉપસ્થિત છો? કેટલા દિવસ આ માર્કેટ ચાલવાનું છે? કઈ રીતની આખી વ્યવસ્થા કરવામાં આવેલી છે એસએમસી દ્વારા? આજરોજ આપણે તિબેટીયન માર્કેટનું ગરમ કપડાના વેચાણના માર્કેટનું ઉદ્ઘાટન અડાજણ ખાતે કરવામાં આવ્યું છે। આપણે જાણીએ છીએ તેમ વર્ષોથી, એટલે કે પેઢીઓથી, છેલ્લા 4 દાયકાથી તિબેટીયન માર્કેટના નિરાશ્રિતો સુરતમાં આવે છે, પોતાના દુકાનના સ્ટોલ કરે છે અને ગરમ કપડાનું વેચાણ કરે છે। સુરત મહાનગરપાલિકા અને સુરતીઓએ હંમેશા આ તિબેટીયનોને ખૂબ સારો આવકાર આપ્યો છે। તેઓને દરેક પ્રકારની સગવડ પૂરી પાડવામાં પણ સુરત મહાનગરપાલિકા અગ્રેસર રહી છે અને તેઓને વેપાર ધંધામાં પણ સુરતીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। આ વર્ષે પણ આપણે સુરત મહાનગરપાલિકાએ પોતાની રીતે પ્લોટ તો મેળવ્યો છે,
પરંતુ તેના માટે તમામ પ્રકારની મંજૂરીઓ અને સુઘડો સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે પણ સુરત મહાનગરપાલિકા અને અમારા કોર્પોરેટરોએ ખૂબ સારી મદદ કરી છે અને તેના પરિણામે આ વખતે સમયસર માર્કેટનું ઉદ્ઘાટન થઈ ગયું છે. મને આપેલ માહિતી મુજબ આપણે આ માર્કેટ લગભગ ફેબ્રુઆરી મહિના સુધી ચલાવવાના છે અને મને ઉમ્મીદ છે, મને આ વખતે ખાતરી છે કે આ વખતે ખૂબ સારા રીતે આ લોકોનું વેચાણ થશે અને સુરતીઓ આ ટિબેટિયન માર્કેટનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લેશે. મને એ વાતનો પણ આનંદ છે કે ટિબેટના ભાઈઓ બહેનો જે રીતે ફક્ત કપડાનું વેચાણ નથી કરાતા પરંતુ પોતાની સંસ્કૃતિથી સુરતના લોકોને અવગત કરાવે છે, પોતાની સંસ્કૃતિથી સુરતના લોકોને માહિતગાર કરે છે અને સુરતના લોકો પણ ક્યારે ટિબેટિયન માર્કેટ અહીં ખુલે તેની કાગ ડોળે રાહ જોતા હોય છે. અમે તો રમૂજમાં કહેતા હોય છે કે જ્યાં સુધી ટિબેટિયન માર્કેટ સુરતમાં ખુલતું નથી ત્યાં સુધી સુરતમાં ઠંડી પડતી નથી. આ પ્રકારનો પ્રેમભાવ સુરતીઓ અને ટિબેટિયનો વચ્ચે રહ્યો છે. सबसे पहले मैं यहाँ के जितने भी पब्लिक है उन सबको मैं गुड मॉर्निंग और हार्दिक दिल से धन्यवाद करता हूँ. और सबसे पहले आज हमारा यहाँ पे टिबेटन स्वेटर मार्केट का आज उद्घाटन ओपनिंग हुआ है. और उसके बाद जो हमारा इस साल जो हमारा मार्केट जो है यहाँ पे अपने मकई पुल पार करके अडाजन क्षेत्र में सरिता सागर रोड के सामने अपना ऑपोजिट रिवर हाइट्स बिल्डिंग के बिल्कुल सामने यहाँ लगा है मार्केट. और अभी मार्केट अभी मार्केट स्टार्ट हो गया है और इस लास्ट डेट हमारा फरवरी 15 तक रहेगा 2025 तक. कितने स्टॉल लगे हैं यहाँ पे हमारा 161 स्टॉल लगे हुए हैं अभी. और कौन कौन सी वेराइटीज सूरत के लिए आप लाए हो? इस बार जो हम हर साल ये कोशिश करते हैं कि हर साल कुछ नए नए लाएं. हमारे पास यहाँ छोटे बच्चे से लेके बड़े तक के लिए हर तरह के अलग अलग तरीके के हमारे पास वैरायटी है. और हम ये आशा करते हैं कि यहाँ पे हर साल ज़्यादा से ज़्यादा कस्टमर आए और यहाँ पे भरपूर शॉपिंग करें. रेंज कहाँ से स्टार्ट है और कहाँ तक है? हमारा मार्केट में यहाँ स्टार्टिंग रेंज है 100 रुपये से स्टार्ट होता है और उसके फिर लास्ट एंडिंग या तो 2000 या तो 25 तक ऐसे तक. સુરતમાં બનતી સાડીઓ ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ વખણાય છે. સુરતની સાડીઓની પોતાની અલગ ઓળખ ઊભી થઈ ગઈ હોવાથી ડાયમંડ સિટી સાથે સુરત સિલ્ક સિટી તરીકે પણ જાણીતું છે. સુરતની સાડીઓ દેશભરમાં અને વિદેશમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. તેની કિંમત અને ડિઝાઇનને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ તેના પેકિંગથી લઈને સાડીના નામ પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે. ત્યારે લગ્નની સિઝનના શરૂઆતે ટેક્સટાઇલ માર્કેટોમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સુરતમાં ટ્રેનોના નામથી સાડીઓ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. રાજધાની, શતાબ્દી, દુરંતો, ઓગસ્ટ ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોના નામોની સાડીઓ હવે માર્કેટમાં ધૂમ મચાવી છે. સુરતમાં રિંગ રોડ તેમજ સારોલી સહિતના વિસ્તારોમાં 216 જેટલી ટેક્સટાઇલ માર્કેટ કાર્યરત છે. આ માર્કેટમાં 1.24 લાખ કરતાં વધુ દુકાનોમાં 70,000 જેટલા વેપારી વેપાર કરે છે. વેપારીઓને આકર્ષવા અને પોતાની પ્રોડક્ટ બીજા કરતાં અલગ બતાવવા સુરતના કાપડ વેપારીઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે સુરતમાં વેપારીઓ દ્વારા સાડીઓને દેશની જાણીતી ટ્રેનોના નામ આપી વેપાર કરવામાં આવી રહ્યો છે. આ વેપારી દ્વારા હલ્દી, ચંદન, આમપાલી, પિહાર, સ્વીટહાર્ટ, ઐશ્વર્યા જેવા અલગ અલગ નામોથી પણ સાડીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ વંદે ભારત, તેજસ, રાજધાની, શતાબ્દી, દુરાંતો, ઓગસ્ટ ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોમાં નામો સાડીને આપી રહ્યા છે. આ સાડીઓના નામની સાથે સાથે તેની ડિઝાઇન અને કલર્સ પણ એક કરતાં એક ચડિયાતા છે. સિલ્ક, શિફોન, ક્રેપ, ઓર્ગેન્ઝા જેવા કાપડ પર ઝરી, ટીકી વર્કની સાડીઓની આ વખતે ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે. સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં અત્યાર સુધી આવી વિવિધ પ્રકારની સાડીઓના નામ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. કેટલીક બ્રાન્ડ તો એવી છે કે આજે પણ વર્ષો બાદ પણ ગ્રાહકો તેની ડિમાન્ડ કરે છે. સાડીઓના નામ રાખવા પાછળ કોઈ મોટું લોજિક હોતું નથી, પરંતુ વેપારી પોતાની પ્રોડક્ટને લઈને કોઈ નામ ક્લિક થાય એટલે તરત જ તે નામથી પ્રોડક્ટ શરૂ કરી દે. ઘણી વખત સૌથી વધુ ચર્ચામાં રહેતા વિષય જે ચર્ચામાં રહેતા નામને લઈ તેઓ પોતાની પ્રોડક્ટનું નામ આપી દેતા હોય છે. અત્યાર સુધી સિરિયલોના નામ, સેલિબ્રિટીઓના નામ, મીઠાઈઓના નામ ઉપરથી સાડીના નામ આપવામાં આવતા હતા, પરંતુ ટ્રેન્ડ બદલાયો છે અને ટ્રેન્ડના નામની સાડીઓનું નામ આપવાનું શરૂ કરાયું છે. ટેક્સટાઇલના વેપારી રાજીવ ઓમરે જણાવ્યું હતું કે વર્ષોથી અમે ટેક્સટાઇલમાં સાડીઓનો વેપાર કરી રહ્યા છે અને આ વખતે અલગ પ્રકારનો પ્રયાસ કર્યો છે જેથી કરીને અમારી સાડીની ડિમાન્ડ્સ વધે અને લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય, તેની માંગ માર્કેટમાં બની રહે. અત્યાર સુધીમાં અમે સેલિબ્રિટીઓના નામથી કે સિરિયલોના નામથી સાડીઓનું નામકરણ કરતા હતા,
પરંતુ હવે આ વખતે શતાબ્દી, દોરાંતો અને વંદે માતરમ જેવી ટ્રેનો કે જે આજે આપણા દેશની જીવાદોરી સમાન બની ગઈ છે, દેશનો વિકાસ થઈ રહ્યો છે અને રેલવે વિભાગમાં પણ જે પ્રકારે નવી નવી સુપરફાસ્ટ ટ્રેનો આવી રહી છે તેનાથી લોકોને ખૂબ રાહત થઈ છે. મને વિચાર આવ્યો કે જે નામ સૌથી વધુ ચર્ચામાં રહે છે તે પૈકી વંદે ભારત ટ્રેન પણ છે અને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટ્રેનોના નામ સાથે અમારી સાડીઓનું વેચાણ શરૂ કર્યું. ત્યારે માર્કેટમાં ખૂબ જ સારી રીતે તે ચર્ચામાં આવી ગઈ છે અને તેને લઈને ધીરે ધીરે હવે ઓર્ડર પણ મળવાના શરૂ થઈ ગયા છે. ફિલ્મોને ટક્કર મારે તેવા ભવ્ય સેટ, ટ્રેડિશનલ કલ્ચરલની સાથે વૈદિક થીમ પર લગ્નનું આયોજન થશે. આવો જ સુરતીઓનો ઠાઠ છે. લગ્નસરાની શરૂઆત થઈ ગઈ છે વેડિંગ સિઝનમાં. આ વખતે સુરતીઓ 25 લાખથી લઈને 1.5 કરોડ સુધીના પેકેજ પસંદ કરી રહ્યા છે અને આ વખતે રાજસ્થાન કે ગોવા નહીં પરંતુ ઉભરાટ બીચ કે ફેવરિટ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યો છે. વેડિંગ ડેસ્ટિનેશનને ખાસ બનાવવા માટે અલગ અલગ થીમ પર લગ્નનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ટ્રેડિશનલ અને કલ્ચરલ સાથે ફ્લોરલ અને ગાર્ડન થીમ પણ લોકોને ખાસ પસંદ આવી રહી છે. લગ્નના આયોજન માટે પેકેજ તૈયાર કરવામાં આવે છે. પેકેજમાં તમામ અલગ અલગ વસ્તુઓ આવરી લેવામાં આવે છે, જેમાં લાઇટિંગ, કેટરિંગ, ડેકોરેશન, સાઉન્ડ, અલગ અલગ થીમ અને વેન્યુનો સમાવેશ થાય છે, જેથી પરિવાર પણ ચિંતામુક્ત થઈને લગ્ન માણી શકે છે. પેકેજ અનુસાર અલગ અલગ થીમ પર લગ્નના આયોજન ઇવેન્ટ કંપની દ્વારા કરવામાં આવે છે. વેડિંગ પ્લાનર દીક્ષિત ત્રિવેદીએ જણાવ્યું કે આ વખતે 70થી વધુ લગ્ન માટે મુહૂર્ત છે. પહેલા લગ્ન આયોજન માટે અલગ અલગ લોકોને કામ સોંપવામાં આવતું હતું, પરંતુ હવે અમે પેકેજ આપીએ છીએ જેમાં લાઇટિંગ, સાઉન્ડ, ડેકોરેશન, કેટરિંગ સહિતની તમામ વસ્તુઓ પેકેજમાં સમાવેશ થાય છે. સુરતમાં 25 લાખ રૂપિયાથી પેકેજની શરૂઆત થાય છે અને આ પેકેજ 1.5 કરોડ પર પહોંચી જાય છે. જે લોકો વધુ સદ્ધર હોય તે લોકો કરોડોમાં પણ પેકેજ લેતા હોય છે. તેઓ વધુમાં જણાવ્યું કે અલગ અલગ થીમ લોકોને પસંદ કરે છે અને ખાસ કરીને ઓરલ અને ગાર્ડન થીમ માટે અમે બહારથી અલગ અલગ પ્રકારના વિદેશી ફૂલો મંગાવીએ છીએ, જેમાં સુગંધ રહે છે અને તેના માટે નેચરલ શ્વાસ માટે સ્પ્રે પણ કરવામાં આવે છે. લોકો શ્રી કૃષ્ણ અને મહાદેવની થીમ સહિત વૈદિક અને ગંગા આરતી જેવી થીમ પસંદ કરી રહ્યા છે. ફ્લોરલ માટે કલર કોમ્બિનેશન પણ લોકો પોતાની રીતે જ જણાવે છે અને ત્યારબાદ અમે એ મુજબ થીમ તૈયાર કરીએ છીએ. હાલ લોકો ગોવા અને રાજસ્થાન જવાને બદલે સી પોઈન્ટ પર વેડિંગ કરવાનું પસંદ કરે છે. આ માટે લોકો સુરત નજીક આવેલા ઉભરાટના દરિયા કિનારે પસંદ કરી રહ્યા છે. દિવાળીના તહેવારો પહેલા દર વખતની માફક આ વર્ષે પણ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સપાટો બોલાવ્યો હતો. જો કે આ વખતે દર વર્ષની માફક નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાનો પૃથ્થકરણ રિપોર્ટ સમયાંતરે આવતો હતો, એટલે કે દિવાળીના તહેવારો બાદ રિપોર્ટ આવતો હોવાથી લોકોએ ખાદ્ય ચીજો આરોગી લીધી હોય, જેના કારણે ખોરાક ખાદ્ય હોવાનું નમૂના રિપોર્ટમાં માલુમ પડે છે. તો પણ કોઈ મતલબ રહેતો નથી હોવાની એક ફરિયાદ ઉઠી હતી, જેના લીધે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. આ ફરિયાદને ધ્યાને લઈને આ વખતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂના લઈને સંતોષ માન્યો ન હતો, પણ સ્થળ ઉપર ચકાસણી કરી હતી અને પ્રાથમિક નમૂના જો કોઈ અજુગતું અથવા અખાદ્ય ચીજ વસ્તુ જણાય તો તેનો નાશ, નિકાલ તેમજ ચીજ વસ્તુઓ જપ્ત કરી લેવાના કડક પગલાં ભર્યા હતા. આ રીતે જેમ તેમ નવરાત્રી પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જે ફૂડ સેફ્ટી પખવાડિયું શરૂ કર્યું હતું તેનો સમયગાળો બાદમાં લંબાવાયો હતો અને રાજ્યભરમાંથી 8.51 કરોડથી વધુની ખાદ્યની ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી અથવા તો તેને નાશ કર્યો હતો. આ ઉપરાંત મોટી સંખ્યામાં જથ્થો જપ્ત કરાયો હોવાનો ફૂડ એન્ડ ડ્રગ્સના કમિશનર ડોક્ટર હેમંતજી કૌશિકે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 3 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી ફૂડ સેફ્ટી પખવાડિયું ઉજવાયું હતું. આ પખવાડિયા બાદ દિવાળીના તહેવારો આવતા હોવાથી આ પખવાડિયાનો સમયગાળો લંબાવાયો હતો અને 3 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર 2024 દરમિયાન ગુજરાતભરમાં કુલ 174 દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પખવાડિયા દરમિયાન કુલ 4661 ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન ગુણવત્તાની ચકાસણી માટે કુલ 9903 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં 3274 એન્ફોર્સમેન્ટ નમૂના અને 6629 સર્વેલન્સ નમૂનાઓનો સમાવેશ થાય છે. 260 ટન ખાદ્ય ચીજ વસ્તુઓ જપ્ત કરી હતી અથવા તેનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં 2,60,457 કિલોગ્રામ જપ્ત તથા 12,095 કિલોગ્રામ ખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. જપ્ત કરેલી ખાદ્ય ચીજ વસ્તુઓની કિંમત ₹7.28 કરોડ થવા જાય છે. વધુમાં પખવાડિયા દરમિયાન કરેલી કામગીરીનો ઉલ્લેખ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડોક્ટર હેમંતજી કોશિયાએ જણાવ્યું હતું કે વેપાર વાણિજ્ય સરળ કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત 180 લાયસન્સ રજીસ્ટ્રેશન કેમ્પ દરમિયાન 2500થી વધારે લાયસન્સ અને રજીસ્ટ્રેશન સ્થળ ઉપર ઇસ્યુ કરવામાં આવ્યા હતા.
આ વખતે આશરે 34 ટનથી વધારે ખાદ્ય ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી અથવા તેનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં 34,088 કિલો ખાદ્ય ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી અને 3,367 કિલોગ્રામ ખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. જપ્ત અથવા તો નાશ કરવામાં આવેલી ચીજ વસ્તુઓની કિંમત 1 કરોડ 3 લાખથી વધુની કિંમત થવા જાય છે. તેમણે વધુમાં એમ જણાવ્યું હતું કે જે લોકોના નમૂના લેવામાં આવે છે તેમના પૃથ્થકરણ બાદ રિપોર્ટ બાદ જો નમૂના ફેલ જણાશે તો તે વેપારી કે અન્ય સામે પ્રોસિક્યુશનની કામગીરી કરવામાં આવશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.